વૈશાખી 11ના દિવસે અર્બુદા માતાના પ્રાગટ્ય પ્રસંગે હું માતાજીના દર્શન કરવા આવી છું. સર્વે સમાજના લોકો મને મળ્યા છે. અહીંયા મને આનંદની લાગણી અનુભવાય છે અને તમારા માધ્યમ થકી હું આભાર માનવા માગું છું બનાસવાસીઓનો કે આ લોકસભાની ચૂંટણીમાં જે બનાસવાસીઓએ મને જે સાથ સહકાર અને અપાર સમર્થન આપ્યું છે એ બદલ તમામ પ્રજાજનો, મતદારો, સર્વ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારી જોડે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા સર્વોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને તમે જે રીતે જોયું છે કે જે બનાસનું જે ઊંચું મતદાન થયું છે 69.62%, એનાથી મને પૂરો વિશ્વાસ છે કે બનાસ વતી ભારતીય જનતા પાર્ટીનો અમે ભવ્ય વિજય મેળવીશું. આભાર. મેં માતાજી જોડે સર્વે બનાસવાસીઓનું ભલું થાય એવી પ્રાર્થના કરી છે. જય અર્બુદા. વિક્રમ સંવત 2051ના રોજ વૈશાખ સુદ 11ના ગુરુવારના રોજ તારીખ 11/5/1995ના જ્યારે મા અર્બુદાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી એ નિમિત્તે અહીંયા દર વર્ષે વૈશાખ સુદ 11ના દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. એ નિમિત્તે આજે 11ના શુભ દિવસે, પવિત્ર દિવસે સમાજના બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો એકત્ર થયા છીએ. ત્યારે આજે અમે બહુ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ. વૈશાખ સુદ 11 એટલે મા અર્બુદાનો પાટોત્સવ અને એ નિમિત્તે આજે સર્વ સમાજના ભાઈઓ બહેનો દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં આપ જોઈ શકો છો કે 55 વર્ષના બહેન, 70 વર્ષના વડીલે પણ રક્તદાન કર્યું છે અને 20 વર્ષના યુવાનોએ રક્તદાન કર્યું છે. એટલે ખૂબ સારો મેસેજ આજે, અને આ રક્ત એ પાલનપુરની હોસ્પિટલોમાં જરૂરિયાતમંદોના ઉપયોગમાં આવશે. એ સિવાય અહીંયા યજ્ઞ આપણા માતાઓ બહેનો માટે આપણા પૌરાણિક જે વાજિંત્રો હતા, ઢોલ, નગારા, શરણાઈ, એના આધારે ગરબાનું આયોજન છે, ભોજન પ્રસાદ છે. એ ખૂબ સારો ભક્તિમય માહોલમાં આજે અહીંયા આ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. હાલ તમે જોઈ શકો છો, પૂછશો તો તમને ખ્યાલ આવશે કે 200થી ઉપર હજી રક્તદાન કેમ્પ ચાલુ છે અને અમારો જે ટાર્ગેટ હતો એના કરતાં વધારે 200થી વધારે બોટલ રક્ત એકત્રિત થઈ ગયું છે અને સ્વૈચ્છિક માતાઓ, બહેનો, ભાઈઓ, યુવાનો સૌ રક્તદાન કરવા આવી રહ્યા છે.